રમેશભાઈ ભટ્ટને વિનંતી કરું કે બાળકોની ભાષામાં હવે એવું ભાથું પીરસો કે એના મગજમાં આમ ચોટી. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પ્રાતઃસ્મરણીય પૂજ્ય શાંતિપ્રિયદાસજી બાપુના શ્રીચરણોમાં નતમસ્તક વંદન કરું છું. પ્રાતઃસ્મરણીય શ્રી પંકજદાસજી બાપુના શ્રીચરણોમાં નતમસ્તક વંદન કરું છું. આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ તત્વને સાદર વંદન કરું છું. સર્વે સિદ્ધો, મહંતો, સાધુઓ, સંતો અને દિવ્ય ચેતનાઓ સૌને વંદન. પૂજ્ય પંકજદાસજી બાપુએ તમને વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્તિ માટેનો જે સરળ માર્ગ છે એ બતાવ્યો. વિદ્યા અર્થી, વિદ્યાને માટે, વિદ્યા અર્થે, વિદ્યા માટે જે શાળામાં જાય છે એ વિદ્યાર્થી. તો એવી વિદ્યા એ ઘણી જાતની છે. 64 વિદ્યાઓ આપણા શાસ્ત્રોમાં બતાવી છે. 64 જાતની વિદ્યા આપણા શાસ્ત્રોમાં બતાવી છે અને દરેકને પોતપોતાની વંશ પરંપરાગત વિદ્યાઓ ફાળવેલી છે. બ્રાહ્મણના 6 કર્મ છે: દાન દેવું, દાન લેવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી. એમ ક્ષત્રિયના 4 કર્મ છે, વૈશ્યના 4 કર્મ છે, શૂદ્રના 4 કર્મ છે. પણ વિદ્યાર્થી એ 4 વર્ણોથી પર છે. આપણા યજુર્વેદમાં એક પુરુષ સૂક્ત નામનું એક સ્તોત્ર છે. એમાં તમારા શરીરમાં જે વિદ્યાર્થી છે એના શરીરમાં જ બ્રાહ્મણ છે, મુખના ભાગમાં. તમે વિદ્યાર્થી છો, જે દીકરા દીકરીઓ ભણો છો, તમારું મુખ, તમારો ચહેરો એ બ્રાહ્મણ છે. તમે તમારા મોઢામાંથી જે બોલશો એ બ્રહ્મ વચન. એટલે અહીંયા સીધી એ વાત આવશે કે તમારે શું બોલવું જોઈએ. સત્યમ વદ, સાચું બોલો. સાચકો આંચ નહીં. આપણે એમ કહીએ છીએ કે છેવટે મોડું કે વહેલું સત્ય જીતે, અસત્ય કોઈ દિવસ જીતે નહીં. બીજો સત્યનો ફાયદો એ કે તમે સાચું બોલો તો તમે કોને શું જવાબ આપ્યો એ તમને યાદ રાખવો પડે નહીં. પણ ખોટો જવાબ દીધો હોય તો યાદ રાખવો પડે. હર્ષુખભાઈએ તમને એક પ્રશ્ન પૂછ્યો હોય કે તમે નિશાળે ગયા હતા, તમે કહો કે હા ગયા હતા, વાત પૂરી થઈ ગઈ, તમે નિશાળે ગયા હતા. પણ ધારો કે તમે એમ કીધું કે હું નિશાળે નહોતો ગયો, હું વાડીએ ગયો તો વાડીએ બાપુજી હોય એટલે બાપુજીને ફોન કરે, હર્ષુખભાઈ કે બેલી તમારો મને ઠા જલાવે રહ્યો, વાડીમાં આડોડો હતો ક્યાંય? તો એ કહેશે ના, વાડીએ તો નથી આવ્યો. એટલે પાછો પ્રશ્ન આવશે, પાછા હર્ષુખભાઈ તમને પૂછશે કે બાપુજી તો ના કહે છે કે તું વાડીએ નહોતો ગયો, હું કાકાની વાડીએ ગયો તો. લધારામ કાકાને પૂછશે, ત્યાં આવ્યો તો? થઈને લેફ ચાલુ. લધારામ ને કાનજી ને ગોપાલ ને વસ્તા ને રૂડા બાપા ને પાંચા બાપા ને બધા લાઈનમાં હાલ્યા આવશે. અને તમે જેમ જેમ ખોટું બોલશો એમ એક ખોટા માટે બીજું 10 વખત ખોટું બોલવું પડશે. અને એમાં ડાયો કાગડો 2 પગે બંધાય કહેવત છે. એમ તમે તમારી કોક ને કોક વાતમાં આવી જશો. ક્યાંક ને ક્યાંક વાતનો મેળ નહીં ખાય. તમે કહેશો હા વાડીએ ગયો તો. હર્ષુખભાઈ કહેશે શું કામ ગયા હતા વાડીએ? અરે લીલી દ્રાક્ષ ખાવા ગયો તો. તમે મોટો પાણો ફગાવી દીધો, લીલી દ્રાક્ષ. હવે વાડીમાં લીલી દ્રાક્ષ થતી નથી, કદાચ જસ્ટ એક્ઝામ્પલ આપણે માની લઈએ કે વાડીમાં દ્રાક્ષ થતી નથી. તમે કીધું હું વાડીએ દ્રાક્ષ ખાવા ગયો તો. એટલે હર્ષુખભાઈ કહેશે કે બીજી વાર જા ને તો મારા સારું દ્રાક્ષ લઈ આવજે. તો તમે પાછું ખોટું બોલશો, અરે હું આજે લઈ આવ્યો છું, વળી પાછું ખોટું બોલ્યા. આ અસત્યની ખૂબી છે. તમે ખોટું બોલો
એટલે એક ખોટા સારું બીજી 10 વાતો ખોટી કરવી પડે, પણ તમે સાચું કહી દીધું એટલે એ પ્રશ્ન ત્યાં જ પૂરો થઈ જાય. તમારામાંથી જે 8મી 9મી SSC ભણ્યા છે એમાં એને હિન્દીમાં એક પાઠ આવતો સત્યવ્રત નામનો. એક વ્યક્તિ એક મહાત્મા પાસે ગયો અને એણે કીધું કે મહાત્મા, મારે કોઈક વ્રત રાખવું છે, મને એવો સરળ નિયમ બતાવો કે ખાધે પીધે છૂકીએ હું અને આખો દી ખાટલા માથે સુવા જડે, કાંઈ કામ ધંધો કરવો નહીં. હવે વ્રતને ઉપવાસને એ તો તન મનની કસરત છે, એમાં જલસા કરવાના ન હોય, તો હું શું વ્રત રાખું? એટલે મહાત્માએ એને કીધું કે ગુરુવાર રાખવાની એ જરૂર નથી, શુક્રવાર રાખવાની એ જરૂર નથી, રવિવાર રાખવાની એ જરૂર નથી, તું સત્યવ્રત રાખ, એક જ તને સાચું બોલવાનું. એટલે છોકરાએ કીધું મહાત્માજી સાચું બોલીશ એમાં વાંધો તો નહીં આવે ને ક્યાંય? તો મહાત્માએ કીધું કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળ્યાની સાથ વદે વેદ વાણી રે. ભાઈ તું સાચું બોલીશ એમાં તને શું વાંધો પડે, તને વિશ્વાસ જોઈએ. એટલે એણે વ્રત લીધો, સત્ય બોલવાનું વ્રત લીધું. આખો દિવસ ગામમાં ફર્યા કરે, રખડ્યા કરે અને બધાને સામેથી કે મેં સત્ય લેવાનું બોલવાનું વ્રત રાખ્યું છે, હું સાચું બોલું છું, હું સાચું બોલું છું, હું સાચું બોલું છું. હવે આ એક મનનો અભ્યાસ છે. હમણાં પંકજદાસજી બાપુએ જે કરબોઈના નથુ બાપાની વાત કરી કે શિક્ષાપત્રીનો એક શ્લોક નથુ બાપાએ આત્મસાત કર્યો, તો આપણે જે વાત 12 વખત બોલીએ ને, 12 વખત એ તમારા મનમાં લખાઈ જાય. ફરી 12 વખત બોલો એટલે તમારા વર્તનમાં આવે, ફરી 12 વખત બોલો તમારા વિચારમાં આવે, ફરી 12 વખત બોલો તમારા સંકલ્પમાં આવે. આ અક્ષર બ્રહ્મનો નિયમ છે. અમે તમને નિશાળમાં પાડા બોલાવીએ છીએ, એટલા સારું બોલાવીએ છીએ. પાડા તો રોજ બોલવાના આવે, તો રોજ બોલવાથી કરત કરત અભ્યાસ સો જળમત હોત સુજાન. જેમ જેમ રોજ અભ્યાસ થાય એમ એમ એ વસ્તુ દ્રઢ થતી જાય, મજબૂત થતી જાય. એટલે આ તો બધાને કહેતો ફરે કે હું તો સત્યવ્રત છું, સત્ય બોલું છું, સત્ય બોલું છું, સત્ય બોલું છું, પણ બીજું કાંઈ કરે નહીં. એટલે એક વખત એ રાતના પોતાના ગામમાં ફરતો હતો, સાચું બોલીશ, સાચું બોલીશ, સાચું બોલીશ, સાચું બોલું છું, સાચું બોલું છું, સાચું બોલું છું. બીજી વાત મોંમાં, કોઈ બીજી વાત જ ના આવે મગજમાં. અને એ ગામમાં રાતે ચોર આવ્યા. ચોરે રાજાના મહેલમાંથી ચોરી કરી. તો એને એ લોકોએ આ છોકરાને પૂછ્યું કે રાજાનો મહેલ ક્યાં છે? તો એને કીધું રાજાનો મહેલ મેં તો જોયો છે, હાલો તમને મૂકી આવું. લઈ ગયો એના ભેગો, રાજાનો મહેલ બતાવ્યો. ચોરે ત્યાંથી ચોરી કરી, રાજાના મહેલમાંથી જે ઉપાડવાનું હતું એમણે લઈ લીધું. એ ચોર સમજ્યા કે આપણે આ માણસ બહુ કામ આવ્યો છે, તો આપણે એને થોડોક ભાગ દેવો ખપે, થોડાક ભાગનો હકદાર છે. માવો બનાવતા હોય ને તમાકુને, એ બધાને થોડો થોડો દે, એકલા એકલા ખાય નહીં. બહુ દાનેશ્વરી હોય, તમાકુવાળા બહુ દાનેશ્વરી. બીજા ભલે ટકોય ન દેતા હોય પણ તમાકુ હરુભરું ખવડાવે. અને એ તમાકુ એ પાછી કેવી ચીજ કે તમાકુ ગધેડા ન ખાય, કૂતરા ન ખાય, બિલાડા ન ખાય, પણ માણસ ખાય. એટલે ચોરે ચોરી કરેલું જે ધન હતું એમાંથી થોડોક ભાગ એને દીધો. પછી ચોર તો ભાગી ગયા. ચોર તો ચાલાક હતા, એ કે ગામ વચ્ચેથી ન જાય, ગીત ગાતા ગાતા ન નીકળે, એ તો ભાગી ગયા. પણ સત્યવ્રત હાથમાં ચોરીની વસ્તુ લઈને આવતો હતો અને રાજાના નોકર જે નગરચર્યા કરવા નીકળ્યા હતા એમણે સત્યવ્રતને જોયો એટલે પૂછ્યું, હે કોણ છો તું? તો કે સત્યવ્રત છું. આ તારા હાથમાં શું છે? તો કે દાગીના છે. કોના છે? તો કે ચોરી કરી છે. ઓલા રાજાના બે નોકરે વિચાર કર્યો કે આટલું સાચું બોલે છે, હશે કોઈક માથાનો ફેરેલો, આનું માથું ઠેકાણે લાગતું નથી, અને જવા દો, જવા દો. એને જવા દીધો. વળી થોડાક આગળ ગયા એટલે વળી રાજાના બીજા બે માણસો એણે રોક્યા, એમને પૂછ્યું. એણે એમ જ કીધું કે ચોર છું, ચોરી કરીને આવું છું.
એમ કરતાં કરતાં સવાર થઈ એટલે રાજાનો જે મહેલનો દરવાજો હતો એ ખુલી ગયો, માણસો બધા બહાર નીકળ્યા, બજાર ને હોટલું ને ચાલુ થઈ ગયું, અને રાજાના મહેલમાં ચોરી થઈ એવી રાડ નીકળી, હો થઈ ગઈ ગામમાં કે રાજાના મહેલમાં ચોરી થઈ. એટલે રાજાના નોકર હતા, એણે કીધું કે હા એક છોકરો સામે આવ્યો હતો, હા તો આપણા ગામનો જ, એ કહેતો હતો કે મેં ચોરી કરી છે, હું તો સાલાને ક્યાં ગયો. એ તો ઓટલામાંથી નિરાશ કરીને બેઠો હતો, બાજુમાં જે ચોરેલા દાગીના હતો એનો ઢગલો પડ્યો હતો. એણે આવીને રાજાના નોકરોએ પૂછ્યું કે તારો ચોરીનો માલ છે? એ કે હા. ચોરી તે કરી છે? એ કે હા મેં કરી છે, મેં તમને કીધું ને હું સાચું બોલું છું, તમે મને પૂછશો એનો જવાબ હું ખોટો આપીશ નહીં. એમ તો કોર્ટમાં આપણે એમ જ કહીએ છીએ કે હું ગીતા ઉપર હાથ રાખીને કહું છું કે જે બોલીશ એ સાચું બોલીશ, પણ આપણે એ તમે મોટા થશો ને અમારી જેમ કૂટાશો એ પછી આવડી જશે, એની ચોખવટ હમણાં કરવાની જરૂર નથી. એટલે રાજાના માણસો એ છોકરાને પકડી અને રાજાના મહેલમાં લઈ ગયા. રાજાના મંત્રીએ પૂછ્યું કોણ છો તું? તો સત્યવ્રત છું. શું કામ કરસ? એ કે ચોરી કરું છું. ક્યાંથી ચોરી કરી? તો રાજાના મહેલમાંથી. એટલે રાજાએ એને સજા કરી, ચોર હતો, ગુનો કબૂલી લીધો, ગુનો કબૂલી લઈએ એટલે સજાની અમલવારી થાય, પોલીસવાળાને સોંપી દીધો, અને જે સજા થઈ છે એ સજાનો અમલ કરો. એને જેલમાં પૂરી દીધો. સાંજના સમયે રાજા એ છોકરાને મળવા જેલમાં ગયા. રાજાએ છોકરાને પૂછ્યું કે તું આવો ચોરી કરસ, તને શરમ નથી આવતી? તો કે ના શરમ શું એમાં આવે, હું તો સાચું બોલ્યો છું ને. રાજાએ કીધું કે સાચું બોલ્યો એ વાત સાચી, પણ ખોટા કામ માટે સાચું બોલવું એ દોષ છે. તે કામ તો ખોટું કર્યું ને. આ તને કોણે શીખવાડ્યું? એ કે મને એક મહાત્માએ એક નિયમ લેવડાવ્યો. રાજા સમજ્યા કે આ સાચું તો બોલે છે, એટલે આ માણસ પોતે ખરાબ નથી, એનાથી ભૂલ થઈ ગઈ છે, એણે મૂકી દીધો. પછી રાજાના મંત્રીએ રાજાને કીધું કે આ માણસ સાચું બોલ્યો છે, એટલે આપણા કામનો માણસ છે, અને આપણા મહેલમાં જ એને કોઈક પોસ્ટિંગ દઈ દો, અને એને નોકરી આપી દીધી. કહેવાનું તાત્પર્ય એટલું છે કે સત્યવ્રત સાચું બોલ્યો તો એને રાજાના મહેલમાં નોકરી મળી, ચોરી કરતો તો તોય નોકરી મળી. આ સત્યની તાકાત છે. તમે કોઈ દિવસ ખોટું ન બોલો. સાચ કો આંચ નહીં. તમે સાચું બોલશો તો દુનિયા તમારાથી થરથર કાંપશે. આપણે કોઈની સાચી વાત ખબર હોય તો આપણે એ માણસને ધમકી દઈ શકીએ કે ભાઈ મારા સામે તું આડોડો થતો નહીં, મને તારી બધી ખબર છે, એટલે એ તમારાથી દૂર રહેશે. આ સત્યમાં એટલી તાકાત છે. તો તમે ભણો છો તો ભણવામાં પણ તમે સત્યનું આચરણ કરો, સાચી રીતે વાંચો, ધ્યાનથી વાંચો. વાંચવાની વાત આવી તો ક્યારે વાંચવું જોઈએ? તો વહેલી સવારના, સૂર્ય ઉગ્યાથી પહેલાં ઉઠી જવાનું. જેમ સૂરજ ચડે એમ ઊંઘ ચડે તો એ ભણવામાં કાંઈ કુંઢેર ન કાઢે. ભણવું હોય એના માટે આપણા શાસ્ત્રોએ, ઋષિમુનિઓએ વિદ્યાર્થીના લક્ષણો બતાવ્યા છે કે વિદ્યાર્થી કોને કહેવાય. તો વિદ્યાર્થીનું પહેલું લક્ષણ છે કાક ચેષ્ટા. કાક એટલે કાગડો, કાગડા જેવી લૂંચાઈ. તમે જો નિશાળમાં ભણતા હો તો કાગડો બેઠો હશે ને તો કાગડો આમ ચારે બાજુ જોયા કરે. કાગડાની આંખ એક જ હોય, પણ એક આંખથી એ પૂરો ઉપયોગ કરે. તો તમે નિશાળમાં ભણો, તમારા સાહેબ ભણાવતા હોય તે વખતે સાહેબને તો સાંભળો જ, પણ બોર્ડ ઉપર સાહેબે કાંઈ દાખલો ગણ્યો, કોઈ નકશો બતાવ્યો, નકશામાં કોઈ સ્થળ બતાવ્યું તો એ તમે પૂરેપૂરું જુઓ. તમારા હાથમાં તમારી ચોપડી છે, એ ચોપડીમાં તમારો પાઠ ક્યાં પહોંચ્યો છે, ક્યાં વાંચવાનું છે, કોણે ક્યાં સુધી વાંચ્યું, એમાં અઘરા શબ્દો કેટલા હતા, બધું ધ્યાન રાખો. એક કાક ચેષ્ટા. બીજું લક્ષણ છે બકો ધ્યાનમ. બક એટલે બગલો, બગલા જેવું ધ્યાન. વિદ્યાર્થી
જ્યારે શાળામાં ભણે દીકરો કે દીકરી, ત્યારે તમારું ધ્યાન ભણવામાં જ જોઈએ. ભણવા સિવાય બીજે ક્યાંય ધ્યાન જવું જોઈએ નહીં. જો ધ્યાન ભટકી જાય તો પછી સાહેબ કાંઈક શીખવતા હોય ને તમારા મગજમાં કાંઈક આવી જાય, અને એની ખબર ક્યારે પડે? પરીક્ષામાં ખબર પડે. કાક ચેષ્ટા બકત ધ્યાનમ, એનું 2 લક્ષણ કીધા. ત્રીજું લક્ષણ એ આપ્યું છે શ્વાન નિદ્રા તથૈવ ચ. શ્વાન એટલે કૂતરો, કૂતરા જેવી ઊંઘ. તમારી ઊંઘ જે ભણતા હોય એની ઊંઘ કૂતરા જેવી હોય. જો કૂતરો સૂઈ જાય પછી જરાક અવાજ થાય એટલે જાગી જાય. અને ઘણાની ઊંઘ તો એવી કે બાજુમાં ઢોલ વગાડો તેમ ઊંઘ ચડે. ઊંઘમાં વગાડો વગાડો મજા આવે ને, મજા આવે એવા. તો આ વિદ્યાર્થીનું લક્ષણ નથી. સુખાર્થીને કુતો વિદ્યા, કુતો વિદ્યાર્થી ન સુખમ. જો સુખ જોઈએ છે તો વિદ્યા ન મળે, પણ વિદ્યા મેળવીને સુખ પ્રાપ્ત કરો એ સુખ કાયમી છે. શ્વાન નિદ્રા તથૈવ ચ, કૂતરા જેવી તમારી ઊંઘ જોઈએ. કૂતરાની બાજુમાં જરાક અવાજ થાય અને કૂતરો જાગી જાય. તમે વાંચતા હો, ચોપડી બાજુમાં પડી હોય, તમે વાંચતા વાંચતા સૂઈ ગયા, પણ જરાક સળવળાટ થાય એટલે તમને ખબર પડી જવી જોઈએ કે કાંઈક અવાજ થાય છે. એવી ચતુર, એટલી ચાલાકીવાળી ઊંઘ જોઈએ. બીજું લક્ષણ બતાવ્યું અલ્પાહારી. વિદ્યાર્થીનો ખોરાક ઓછો જોઈએ. જો બહુ જમીએ તો બહુ ઊંઘ આવે. અને ખોરાકનો પણ નિયમ છે. આપણા ઋષિ મુનિઓએ ખોરાકનો નિયમ બતાવ્યો છે. આપણો ખોરાક એના 4 ભાગ છે. 1 ભાગ રોટલો, 1 ભાગ શાક, 1 ભાગ છાશ અને 1 ભાગ હવા. તો તમને એમ થશે કે હવા કેમ ખવાય? તો હવા કેમ ખવાય કે તમે 1 ભાગ રોટલો ખાઓ, 1 ભાગ શાક ખાઓ, 1 ભાગ છાશ પીઓ અને 1 ભાગ ખાલી રાખવાનો. એટલે હવા માટે ખાલી, એટલે આરામથી શ્વાસ અંદર જઈ શકે એ પ્રમાણે જમવાનું છે. જમવું એટલે ઘમાણમાં ખંથે બળદ નથી બાંધ્યો કે મા બેચારી પૂછી ત્રાસી જાય કે દીકરા રોટલો અડધો દઉં કે આખો દઉં? તો કે મા હમણાં અડધો દો પછી આખો દેજો. એમ નથી જમવાનું. અલ્પાહારી અને ગૃહત્યાગી. વિદ્યાર્થીએ પોતાના ઘરનો ત્યાગ કરવાની વૃત્તિ રાખવી જોઈએ. જ્યાં સુધી તમે ભણો છો ત્યાં કને જેટલી સગવડ છે ત્યાં સુધી તમે ભણી લ્યો, પણ પછી બોર્ડિંગમાં જવું પડે અને દીકરી એમ કહેશે કે મને મારી મમ્મી વગર ઊંઘ ના આવે, તો એ તો ના હાલે. મને તો મારી મમ્મી સુડાવે તો જ મને ઊંઘ આવે. છોકરા કહેશે કે દાદા બાપા હાથ ન પહેરે તો ઊંઘ ના આવે. તો આ તો વિદ્યાર્થીનું લક્ષણ નથી. આપણા રાજા મહારાજાઓ, દેવો દેવતાઓ ગુરુકુળમાં ભણ્યા છે. કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા. પાંડવો દ્રોણાચાર્ય પાસે ભણતા હતા. કૌરવો શુક્રાચાર્ય પાસે ભણતા હતા. રામ લક્ષ્મણ વશિષ્ઠ ઋષિ વિશ્વામિત્ર પાસે ભણતા હતા. તો ગુરુકુળ પરંપરા તો આપણામાં હતી જ. એટલે ગૃહ ત્યાગ. વિદ્યાને માટે ઘર છોડવું પડે તો ભલે છોડવું પડે, પણ વિદ્યા મેળવવી. અને અત્યારે તો નવો યુગ છે. અત્યારે જે સિલેબસ છે, તમારો અભ્યાસક્રમ છે, એ અભ્યાસક્રમને તમે સતત અપડેટ રાખો. તમે જે લાઈનમાં છો, આર્ટ્સમાં છો, કોમર્સમાં છો, સાયન્સમાં છો, BBAમાં છો, BCAમાં છો, સિવિલમાં છો, તમે જે લાઈનમાં હો, તો અત્યારે એની કેટલીય માહિતી યુટ્યુબ ઉપર છે, નેટ ઉપર છે. તમે તમારી માહિતીને અપડેટ રાખો. જગતના નવા નવા નિયમો, નવા નવા કાયદા, નવું નવું જ્ઞાન એનાથી પરિચિત નહીં હોઈએ તો એ જ જૂના ચોપડા ઉપર આજે ભણાતું નથી. નવી નવી શીખવાની તમન્ના રાખો. બહાર વરસાદ વરસતો હોય પણ આપણા ઘરની બારી અને દરવાજા બંધ હોય તો એ ઠંડક આપણા ઘરમાં આવશે નહીં. તમારા મનની બારી ખુલ્લી રાખો અને તમારી જાતને અપડેટ રાખો. વાંચન કરવું છે તો નવું નવું વાંચન કરો. સવારના મેં એ જ કીધું
કે તમારા સતપંથમાં એવા સંતો થઈ ગયા છે, એમના જીવન ચરિત્ર વાંચો. આપણા દેશના સંતો છે એને વાંચો, સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એને વાંચો. કારણ કે જેવું તમારું વાંચન હશે એવા તમારા વિચાર હશે, જેવા વિચાર હશે એવા આચાર હશે, જેવા આચાર હશે એવું તમારું વર્તન હશે, અને વર્તન જેવી તમારી વાણી હશે. તમે જેના ભેરા બેસશો, જે વાંચશો એ જ તમે થવાના. આપણે જે વાંચીએ છીએ, જે બોલીએ છીએ એવા આપણે થઈએ છીએ. જો તમે એમ વિચારશો કે મારે સારામાં સારા વિદ્યાર્થી થવું છે, તો તમે સારામાં સારા વિદ્યાર્થી થશો. કારણ કે કોઈને ના તો છે નહીં. તમને પહેલો નંબર લેવાની મનાઈ નથી. અને તમે જુઓ તો ખરા કે દીકરીઓનું આ વખતે પરિણામ જુઓ કે તમે કોઈ પણ સ્કૂલમાં, કોઈ પણ ફેકલ્ટીમાં તમે કોઈ પણ મેરિટનું લિસ્ટ જુઓ તો 10માંથી 8 દીકરીઓ હોય અને 2 છોકરા હોય. તમે 10 મેરિટના નામ જુદા કરો, એમાં 8 દીકરીઓ હોય. દીકરીને તો ઘરનું કામ કરવાનું હોય, મમ્મીને ટેકો કરાવવાનો હોય, પાણી ભરવાનું હોય, વાસણ ઉટકવાના હોય, કપડાં હંકેલવાના હોય. તોય દીકરી આટલું ભણી શકે તો દીકરો એ શું કામ ન કરી શકે? પણ એમાં તમારું લોહી ગરમ થાય તો થાય. હમણાં પોતપોતમાં વાતું કરો એમાં કાંઈ ન થાય. તમે નક્કી કરો મનમાં કે દીકરીઓ 10માંથી 8માં મેરિટ દીકરીઓને આવે છે તો દીકરાને શું કામ ના આવે? વિદ્યા કોની? વિદ્યા ભણે એની. યાદશક્તિ કેળવો, વાંચન કરો, તમારી જાતને અપડેટ રાખો, નવી નવી માહિતી જોતા રહો. તમારા કને આખી દુનિયાની વિશ્વવિદ્યાલય, યુનિવર્સિટી, મોબાઈલ છે ને યુનિવર્સિટી છે. આજે મોબાઈલમાં દુનિયાભરનું જ્ઞાન છે. તમને જે જોઈએ એ જ્ઞાન તમને એમાંથી મળે છે, તો એવું એમાંથી કાઢો જે તમારા કામનું છે. જે કામનું નથી એનો કોઈ અર્થ નથી. તો વિદ્યાર્થી માટે સત્ય, પછી બીજી વસ્તુઓ વિદ્યાર્થી માટે આવે છે અહિંસા. અહિંસા એટલે કોઈને કોઈ પ્રકારે ઈજા ન કરવી. ઈજા લાકડીથી થાય એવું નથી. કોઈને લાકડી મારો તમે એટલે ઈજા થાય એવું નથી. કડવા વેણની પણ ઈજા થાય છે. તમે કોઈને કડવું બોલો, કોઈની નિંદા કરો તો એ પણ ઈજા કરે છે. તલવારના ઘા રૂઝાય છે પણ વાણીના ઘા રૂઝાતા નથી. વાણીથી એસી વાણી બોલીએ જો અપના આપા કોઈ. કબીર સાહેબે કીધું છે. સામે એમ પણ કીધું છે કબીર સાહેબે કે વસીકરણ યહી મંત્ર હૈ તજીએ વચન કઠોર. તમારી વાણી એટલી મધુર હોય કે કોઈના દિલના દર્દ છે એ મટી જાય, કોઈને શાંતિ મળે, કોઈને આનંદ મળે. આ સંતોની વાણી છે એ શું કામ આપણે આનંદ આપે છે? વ્યાસપીઠ ઉપર બેસી અને મહારાજ કથા કરતા હોય તો વાતો તો એની જ છે. રામાયણ ને મહાભારત ને ગીતા ને એ જ વાતો છે, એ જ ઘટનાઓ છે, એ જ કથાઓ છે, એ જ વાર્તાઓ છે, એ જ ભજન છે. પણ એની પાછળ બોલનારનું તપ છે. તપ કરવાથી તમારો શબ્દ શુદ્ધ બને છે, શબ્દમાંથી મંત્ર બને છે. તમે કોઈને એમ કહો, અરે એમાં શું હટવાનું? વરદરાજનો બાપુએ દાખલો દીધો કે વરદરાજ તો આત્મહત્યા કરવા ગયો હતો, પણ દોરડા પથ્થર ઉપર એણે જે લીટા જોયા એ જોઈને વરદરાજને એમ લાગ્યું કે જો પથ્થર ઉપર આમ લીટા પડી શકતા હોય તો હું તો મનુષ્ય છું. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી કાર્યાણીને મનોરથઈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી. કાર્ય કરવાથી કોઈ પણ કાર્ય થાય, પ્રયાસ કરવો પડે. પહેલું પગલું માંડો એટલે બીજું પગલું માંડવાનું મન થશે, ત્રીજું પગલું માંડો, ચોથું પગલું માંડો. એમ ધીમે 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 આપણે પંથ કાપી શકશું. પઢતા પંડિત નીપજે, લખતા લહિયો થાય, ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. પ્રયત્ન કરો. આત્મવિશ્વાસ કોઈ દિવસ ડગવો જોઈએ નહીં. હું મારી દિશાની વાત કરું છું. નખત્રાણામાં નવાવાસ પ્રાથમિક શાળામાં હું શિક્ષક હતો. તો મારી શાળામાં ભણેલા કેટલાક વિદ્યાર્થીઓના હું તમને નામ દઉં. એક પરસોત્તમ કેસરાણી, નટવરભાઈ હોટલવાળા, એના ભાઈનો છોકરો. એ ચંદ્રકાંત એનું નામ,
એ છોકરો અત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. નાગપુરમાં એની પોતાની બ્રાન્ચ છે ને, 200 માણસો એના કને કામ કરે છે, મારો વિદ્યાર્થી. પછી દેવીસરનો કીર્તિકુમાર રમેશ છાપૈયા, એ રમેશભાઈ SSBમાં હતા, મિલિટરીમાં, એના વેવાય થાય મંગલભાઈના. એ કીર્તિભાઈ છાપૈયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આજે ગોવામાં એની ઓફિસ છે. પછી હાર્દિક અશોકભાઈ ઠક્કર, એની મેન બજારમાં દુકાન છે, લોહાણાવાડી છે ત્યાં કને. એ હાર્દિક ઠક્કર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આજે ભુજમાં એની ઓફિસ છે. મારી દીકરી કેકા ડબલ ગોલ્ડ મેડાલિસ્ટ, યુનિવર્સિટી ફર્સ્ટ, MA PhDમાં, MPhilમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, નખત્રાણા કોલેજમાં BAમાં ગુજરાતી વિષયમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. પછી આપણા કને નખત્રાણામાં પુનાભાઈ શિવાભાઈ એવારિયા, PS એવારિયા કરી અને વાગડના કોલી હતા, અત્યારે નિવૃત્ત થઈ ગયા. એનો દીકરો રાજેશ એવારિયા મારા કને ભણતો હતો, એને ડૉક્ટર થવાની બહુ ઈચ્છા હતી. તો તમને ખ્યાલ હશે કે 7મીમાં એક હિન્દીમાં પાઠ આવતો, રૂસ કે બચ્ચે, રશિયાના બાળકો વિશેનો એક પાઠ આવતો. તો એ પાઠ રાજેશ બહુ ધ્યાનથી સાંભળતો. મેં રાજેશને કીધું, રાજેશ તું રશિયા જાજે હો. કે સાહેબ હું જઈશ રશિયા. એણે મગજમાં ધારી લીધું કે મારે રશિયા જવું ને જવું. અને ખરેખર એ રશિયા ગયો, મોસ્કોમાં MBBS થયો. અત્યારે ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં એ સિવિલ સર્જન છે. મેં મારા વિદ્યાર્થીઓમાં સપના વાવ્યા છે, એ લોકોને મેં મહાન વિચારતા કર્યા છે, મહાન વિચારો આપ્યા છે. આ જયંતિભાઈ ધાવડાના છે, હું ધાવડામાં શિક્ષક હતો, 10 વર્ષ હતો. ત્યાં મારા કને ભણેલી છોકરીઓ આજે ખૂબ આગળ વધી ગઈ છે. ઉર્મિલાબેન નાનજી બારસિયા, અશોકગઢ બાપાવાળા, બરોબર. પછી પ્રેમિલા અજુભાઈની, પછી પાર્વતી કાંતિભાઈની શામજી ભોજાવાળા. એ છોકરીઓ આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ખૂબ આગળ વધી ગઈ છે. પછી જયસુખભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઈ પટેલ, એની દીકરી દીપા, એ મારા કને ભણતી હતી, અત્યારે ભલે બ્રહ્માકુમારીમાં સાધ્વી થઈ ગઈ સુરતમાં. પણ એ છોકરી એ પણ BAમાં એને કચ્છ યુનિવર્સિટીમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હતી, એને ગોલ્ડ મેડલ મળ્યો હતો. તમે મહાન વિચાર કરો, મહાન વાંચન રાખો, મહાન લોકોના જીવન ચરિત્ર જુઓ. તમારા વંશમાં, તમારા પરિવારમાં જે શ્રેષ્ઠ માણસો થઈ ગયા છે એના જીવનનું આચરણ કરો. તમારા 7 પેઢીના, 8 પેઢીના, 10 પેઢીના નામ દરરોજ બોલો. એ આકાશમાં ત્યાં ભગવાનને ઘરે વંચાશે કે તમારા વંશજો પૃથ્વી પર તમારા પિતૃઓનું સ્મરણ કરે છે. લગ્નમાં એક ગીત આવે, પેલું મંગળ વર્તાય, પેલે મંગળ ગાયુના દાન દેવાય, ઈરે દાન વૈકુંઠમાં વંચાય. આપણે ગાઈએ છીએ. આ સનાતન સત્ય છે. અહીંયા તમે જેવું વિચારશો એના પ્રમાણે અંતરિક્ષમાં એનું એક વર્તુળ પેદા થાય, એક એને ડાયામીટર કહેવાય, એક દિવ્ય વર્તુળ પેદા થાય. તમારા વિચારો અહીંયાથી અંતરિક્ષમાં જશે, એ તમારી વ્યક્તિત્વની આજુબાજુ ફર્યા કરશે. તમે એમ વિચારશો કે મારે આગળ વધવું છે. તમે દરરોજ 3 વખત પોતાની જાતને કહેજો કે મારે આગળ વધવું છે, તો તમને રોકવાની દુનિયાની કોઈ તાકાત નથી. આગળ વધવાની તમન્ના જોઈએ. વિદ્યાર્થી માટે સત્ય, અહિંસા, પછી ચોરી ન કરવી, કોઈની વસ્તુ ઉપાડવી નહીં, ચોરવી નહીં. તો કામની પણ ચોરી ન કરવી, સમયની પણ ચોરી ન કરવી, નિષ્ઠાની ચોરી ન કરવી, વિશ્વાસની ચોરી ન કરવી. ચોરી પણ અનેક જાતની છે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજો તું નવ સંગરવું. જે વસ્તુ કામની નથી એ ઘરમાં ભેગા કરવાનો કોઈ અર્થ નહીં. ઘણાના ઘરમાં આપણે જોઈએ જૂના જોડા નીકળે, જોડા દાદા બાપા પહેણ્યા હોય ને જોડા પડ્યા હોય, કાં તો કે યાદગીરી રાખી, દાદા બાપાનો જોડો તું માથામાં આણીશ. જૂના જોડા હાચવે, વિચાર કરો. જૂની ચોપડીયું, જૂના કેલેન્ડર. વાસ્તુ વિજ્ઞાન પ્રમાણે જૂની વસ્તુ ઘરમાં રાખવી દોષ છે. જે વસ્તુ તમે યુઝ નથી કરતા, જે વસ્તુ તમે 24 કલાકમાં એક વખત વાપરતા નથી, એવી વસ્તુને તો દાટવાનો ઈલાજ બતાવેલો છે.
એવી વસ્તુ બધી ભેગી કરી યા તો ભંગારમાં આપી દો અથવા 3 રસ્તે ખાડો કરી ને દાટી આવો ને વળતે પાછળ ન જોવાય ને મનો ઘરમાં કોગળો કરીને અવાય એવી એ વસ્તુ છે. બંધ ઘડિયાળ અશુભ છે. વાસ્તુ વિજ્ઞાન કહે જ છે વણજો તું નવ સંગરવું બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે ના અભડાવું. બ્રહ્મચર્ય બ્રહ્મનું આચરણ કરવું. મનુષ્યનું સરેરાશ જીવન 100 વર્ષનું બતાવ્યું છે. નાનું બાળક જન્મે ત્યારે એના શરીરમાં 100 વર્ષ ટકી શકે એટલી પોટેન્શિયાલિટી હોય છે, એટલી ક્ષમતા હોય છે. પણ પછી ખોટી આદતો, ખોટો આહાર, ખોટો વિહાર, ખોટો ખોરાક, એનાથી આપણે વર્ષો ટૂંકા કરીએ છીએ. અને માંડ 60-65 માથે પહોંચે એટલે વાયર ઢીલા થઈ જાય. કાનથી સંભળાય ઓછું, આંખથી દેખાય ઓછું, પગ દુખે, હાથ દુખે. નહીં તો 100 વર્ષ માણસ આરામથી જીવી શકે. અને અત્યારે જૂના માણસો છે, 104 વર્ષના છે, 108 વર્ષના છે, 120 વર્ષના છે. 100 વર્ષનું આપણે આયુષ્ય બતાવ્યું છે. અને 100 વર્ષના આયુષ્યના ઋષિ મુનિઓએ 4 ભાગ પાડ્યા છે. 1 થી 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ. 25 વર્ષના થાવ ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરી વિદ્યા મેળવો. 25 વર્ષ સુધી વેપારીનો દીકરો દુકાનનો માલિક બની જવો જોઈએ, ખેડૂતનો દીકરો ખેતીનો માલિક બની જવો જોઈએ. તો એના વડીલોની સમજણને કામયાબી છે. 25 વર્ષ સુધી જે માણસ ધંધામાં સેટ ન થાય એ પછી કોઈ દિવસ ન થાય. 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ, 50 વર્ષ સુધી ગ્રહસ્થાશ્રમ. લગ્ન કરી ગૃહસ્થી નિભાવે. 50 થી 75 વાનપ્રસ્થાશ્રમ. થોડી ભક્તિ કરે. કારણ કે 75 વર્ષના થાય છોકરા પેણી જાય, ડોયતરા પોતરા 3-4 પેઢી હાલતી થઈ જાય. અને 75 થી 100 સંન્યાસ આશ્રમ. આપણું 100 વર્ષનું ગણિત ઋષિ મુનિઓએ આપેલું છે. જો તમે એના નિયમમાં રહ્યો તો 100 વર્ષ સુધી કોઈ રોગ થાય નહીં. એટલે વિદ્યાર્થીને માટે જે ગુણ ગણાવ્યા, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજો તું નવ સંગરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત. તમે તમારા કામ તમારા હાથે કરો. તમારા કપડાં મમ્મી ન ધુએ, તમે પોતે ધોઈ નાખો. દીકરી તો ધુએ છે, દીકરીને તો કેવું જ ન પડે. દીકરા એ ઘણા ધોવે છે. આપણા ધૂળવાળા મેલા જેવા તેવા છટારા કપડાં મમ્મી ધુએ, પાપ પડે. જાતે મહેનત, તમારું કામ તમે પોતે કરો. કોઈ અડે ના અભડાવું. કોઈ જગતમાં અસ્પૃશ્ય નથી. માનવ માત્ર પ્રભુના બાળક, ઊંચ નહીં કોઈ નીચ નહીં. જગત પિતાની વિશ્વવાળીએ માનવ પુષ્પો ખીલી દે. કર્મ થકી સૌ મહાન બને છે, જન્મ થકી કોઈ મહાન નહીં. જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું. માણસને માણસ અડે અને અભડાઈ જઈએ કે નાહવું પડે કે ધોવું પડે એવું નથી. બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું. અભય સ્વદેશી સ્વાદ ત્યાગને, સર્વ ધર્મ સરખા ગણવા. અભય, કોઈની બીક ન લાગવી જોઈએ. જો બીક લાગે તો અમે તમને હનુમાન ચાલીસા કરવાનું કહીએ કે હનુમાન ચાલીસા બોલશો તો બીક નહીં લાગે. હવે તમને ખબર છે કે હનુમાન ચાલીસા તુલસીદાસે ક્યારે લખી? ગોસ્વામી તુલસીદાસ શાળામાં ભણતા હતા, ગુરુજી કને ભણતા હતા. એના 2-4 મિત્રો એ ગુરુજી કને ભણતા હતા. તે વખતે રસ્તામાં એક ઝાડ આવતું તો આપણે અંધારું થાય ને એટલે ઝાડમાં ભૂત છે, મામો છે, માસી છે, કાકી છે એવું આપણે લાગે. એકચ્યુઅલી કાંઈ નથી. ભૂત આપણે જ છીએ. આપણે કાલે હતા, આપણે ભૂત હતા. ભૂતકાળ તો વીતી ગયો. દુનિયામાં ભૂત નથી. પણ તુલસીદાસને બહુ બીક લાગતી એટલે તુલસીદાસ અને એના ભાઈબંધો જે ભણવા જતા એ રસ્તામાં એક ઠેકાણે બીક લાગતી. ત્યાં કને એના મિત્રે તુલસીદાસને કીધું, અરે તુલસી, ડરને કા ક્યાં બાત હૈ, હનુમાનજી કહો યાદ કરો, तुम्हारी बीक भाग जाएगी. એટલે તુલસીદાસે સીધી હનુમાનની લીટીઓ કર્યું ચાલુ
શ્રી ગુરુચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારી બરનવ રઘુવર વિમલ જસ જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાણી કે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોય હરવ કલેશ વિકાર. આ હનુમાન ચાલીસા તુલસીદાસે બીતા બીતા લખી છે, પણ તમે જોરથી બોલો એટલે બીક ભાગી જાય. તુલસીદાસને તો બીક ન લાગી, પણ આપણે હનુમાન ચાલીસા દઈ ગયા, તમને બીક લાગે તો તમે આ બોલજો. અભય સ્વદેશી સ્વાદ ત્યાગને. સ્વદેશી એટલે આપણા દેશની વસ્તુ આપણે વાપરવી. અત્યારે સ્વદેશીનું આંદોલન બહુ ચાલે છે. મેક ઇન ઇન્ડિયા, નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ છે કે તમે જે વસ્તુ વાપરો એ આપણા દેશમાં બનેલી, કારણ કે એને કારણે નાના નાના કારીગરોને રોજગાર મળે, ઉદ્યોગ મળે, માર્કેટિંગ મળે, વેચાણ મળે, સ્ટાર્ટઅપ. અને આ જે બધી વસ્તુ પોલિસી બધી છે ગવર્મેન્ટની એ જ છે. અભય સ્વદેશી સ્વાદ ત્યાગને. સ્વાદનો ત્યાગ કરવો, કારણ કે જીભ છે ને એ જ આપણે હેરાન કરે છે. જીભના વિધવિધ સ્વાદ લેવા સારું માણસ ધર્મ કર્મ શરમ બધું મૂકી દે અને ખાઈ પીને તો નડી નીચે તો બધું નરક છે. તો ત્યાં સુધી જીભના ગુલામ થવું નહીં. અભય સ્વદેશી સ્વાદ ત્યાગને સર્વ ધર્મ સરખા ગણવા. બધા ધર્મને સરખા ગણવાના. કોઈ ધર્મ ઊંચો નથી, કોઈ ધર્મ નીચો નથી. ધર્મ એટલે શું? ધર્મની થોડીક વ્યાખ્યા કરું કે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે ધારયતી ઇતિ ધર્મમ. તમે જે ધારણ કરો છો એ તમારો ધર્મ છે. ધર્મ, માનવ ધર્મ સૌથી મહાન. તમારી 7મી પેઢીમાં હતો એ તમારો ધર્મ. તમે તમારી પોતપોતાની 7મી પેઢી બોલો. જે બાપા આવે 7મી પેઢીએ, એ જ્યાં જતા ત્યાં જ તમે જાઓ, તમને એ જ ગુણ કરશે. છતાં બધા ધર્મને સરખા ગણવા, કોઈ ધર્મની નિંદા કરવી નહીં. ગીતામાં ભગવાને કીધું છે કે સ્વધર્મે નિર્ધનો શ્રેષ્ઠ પરધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં નિર્ધન રહેવું સારું, પણ બીજાના ધર્મનો આશ્રય લેવો નહીં. કારણ કે ધર્મની સાથે ધર્મની ગાદી આવે, ધર્મ ગુરુ આવે, ધર્મ ગ્રંથ આવે, એની પૂજા આવે, એના ઉત્સવ આવે, એનો ગુરુદ્વારો આવે, એની મૂળ પીઠ જોઈએ. સતપંથ છે તો એની પ્રેરણા પીઠ છે, એની જ્યોતિ પૂજા છે, એની વારી પૂજા છે, એની શિક્ષાપત્રી છે, એના ગ્રંથો છે, એની કંઠી છે, એની ધર્મની ધજા છે. 18 વસ્તુ છે ધર્મને માટે. એ 18 વસ્તુ હોય એ ધર્મ કહેવાય. બાકી સંપ્રદાય છે. સંપ્રદાયનો તો કોઈ છેડો નથી. જેમ આપણા દરેકના ગોત્ર જુદા હોય, શિવ જુદા હોય, ભૈરવ જુદા હોય, હનુમાન જુદા હોય, ગણેશ જુદા હોય, એમ ધર્મની 18 નિશાનીઓ છે. ત્યારે એ ધર્મ બને છે. પણ સર્વ ધર્મ સરખા ગણવા. કોઈ ધર્મ ઉચ્ચ નથી, કોઈ ધર્મ નીચ નથી. માનવ ધર્મ મહાન. પ્રેમ જેવો કોઈ ધર્મ નથી, માનવ ધર્મ જેવો કોઈ ધર્મ નથી. તમે ગમે એને માનો, ये मस्जिद है वो बुतखाना, मकसद है सब इनको समझाना, चाहे ये मानो चाहे वो मानो. એક સુરદાસ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો. આરતીનો સમય હતો એટલે બધા લોકો અંદર હાલ્યા ગયા, પણ આ સુરદાસ હતો એ બારે ઓટા માથે જ બેઠો હતો. એટલે કોઈ કે મજાકમાં મસ્કરીમાં કીધું સુરદાસને, સુરદાસ સમજો છો ને, જે જોઈ ન શકે એને સુરદાસ કહેવાય. જેની આંખોની દ્રષ્ટિ ન હોય, નજર ન હોય, એને સુરદાસ કહેવાય. તો એ ઓટામાંથી બેઠો હતો એટલે કોઈ કે એની મજાક મસ્કરી કરી, અરે સુરદાસ તમે તો દેખતા નથી, તમે શું કામ આવ્યા, તમને દર્શનથી લેવા કે દેવા? એટલે સુરદાસે જવાબ આપ્યો કે હું નથી દેખતો, પણ મારો પ્રભુ તો મને દેખે છે ને. આવી ભાવના હોય કે મારી ઉપર મારા પરમેશ્વરની સત્તા છે, મારા પર કોઈ સર્વોપરી શાસક છે. સંસાર સાગર છે એકલે તરાય નહીં, ઈશ્વરની સહાય વિના પાર ઉતરાય નહીં. જીવન નૈયાનું
સુકાન એને સોંપજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. સંસાર સાગર છે, એકલે તરાય નહીં, ઈશ્વરની સહાય વિના પાર ઉતરાય નહીં. ભગવાનનો સહારો તો લેવો જ પડશે. પછી તમે ઈશ્વરને જે કહો તે, અંબા કહો, જગદંબા કહો, ચંડી કહો, ચામુંડા કહો, કાલી કહો, પણ અહીંયા સમયનું પ્રમાણ લાગુ પડશે. આપણે કયા યુગમાં કયો ગ્રંથ, કયો ધર્મ, કયા દેવ, કઈ દેવી, એનું પ્રમાણ ઋષિ મુનિઓએ આપ્યું છે. આપણે શાસ્ત્રોના પ્રમાણથી બહાર જઈ શકાય નહીં. એટલે ગીતાકારે કહ્યું કે સ્વધર્મે નિર્ધનો શ્રેષ્ઠ, પરધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં નિર્ધન રહેવું, ગરીબ રહેવું, દુઃખી રહેવું, પણ બીજાના ધર્મનું આચરણ કરવું નહીં. એટલા માટે જ કહ્યું છે. તમારી 5મી પેઢી, 6ઠી પેઢી, 7મી પેઢીએ જે બાપા આવતા હોય એ દર્શન કરવા ક્યાં જતા હતા? તમારાથી ત્યાં જવાય. આ 11 મહાવ્રત સૌએ નમ્રપણે દ્રઢ આચરવા. તમે જુઓ અહીંયા 2 શબ્દ આપ્યા છે, કંટ્રોવર્સી છે, નમ્ર અને દ્રઢપણે. તમે ધાર્મિક છો પણ નમ્ર બનો. નમ્રતા એ સમજણનો માપદંડ છે. જેટલા નમ્ર હશો, જેટલા સરળ હશો, એ તમારી સમજદારી છે, એ તમારું જ્ઞાનનું માપ છે. તુલસીદાસે પણ કીધું છે, સરળ સ્વભાવન મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. સરળ સ્વભાવ અને મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. ઉચ્ચ માણસને કોણ કહેવાય? સારો માણસ કેમ ઓળખવો? તો સરળ સ્વભાવ. એ માણસનો સ્વભાવ સરળ હોય. આપણે એમ કહીએ જમશો, એ હા પાડે. એ રોજ રોજ જમી, આજે એક દી નહીં જમીએ તો હાલશે, એ કે હાલશે. આ સરળ સ્વભાવ. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ. મનમાં કોઈ કુટિલતા ન હોય, કોઈ પાપ ન હોય, કોઈ છડકપટ ન હોય. સરળ સ્વભાવ અને મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. જે મળ્યું ઘણું છે. સંતોષ. ગૌધન, ગજધન, બાજધન ઓર રતન ધન ખાન, જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂલ સમાન. પણ તમારે વિદ્યાર્થીઓએ વિદ્યાનો સંતોષ રાખવાનો નથી. તમારે ખૂબ ભણવાનું છે. તમારી દરેક ચોપડીમાં કેટલા પાઠ છે એ પાઠના નામ તમને આવડવા જોઈએ બેટા. દીકરા અને દીકરીઓને બંનેને કહું છું કે તમારી ગુજરાતીમાં કેટલા પાઠ છે એ 11 પાઠ કે 16 પાઠ હોય એના નામ તમને આવડવા ખપે. ગણિતના સ્વાધ્યાયના નામ આવડવા ખપે. વિજ્ઞાનના પાઠ હોય, ઇતિહાસના પાઠ હોય, ભૂગોળના પાઠ હોય, એના નામ તમને આવડતા હોય. એનું કન્ટેન્ટ કદાચ ના આવડે, વિષય વસ્તુ ના આવડે, એને પહોંચાય. વિદ્યા આવી વસ્તુ છે. વિદ્યા એક સાધના છે. વિદ્યા માટે ઋષિ મુનિઓએ કીધું છે કે વિદ્યા કેટલી? તો કે રાગા, પાગા, પારખા, નાડીને વળી ન્યાય, તરવું, તંતરવું, તસ્કરવું, એ આપે આપ કળાય. રાગા, રાગ એટલે સંગીત. સંગીતનો આખો વેદ છે, સામવેદ છે. એમાં સંગીત છે અને એમાંય આપણું લોક સંગીત કેવું મીઠું. આપણા 7મ 8મના ગીત, લગ્ન ગીત, માતાજીના ગરબા, કેવા ગરબા બધા મધુર. અને ગરબો તો હવે તો ગરબાને વર્લ્ડ હેરિટેજની માન્યતા મળી છે. યુનોએ ગરબાને વૈશ્વિક વિરાસત જાહેર કરેલ છે. આપણા ગરબા, આપણા ગીત, આપણા ભજન, આપણા તાલ, એનું નૃત્ય, ગાવાનું, વગાડવાનું, એનો આખો સામવેદ છે, આખો સંગીતનો મહાસાગર છે. રાગ. પછી પાગ એટલે પાઘડી વારવી. તો પાઘડી વારવી પણ એક કલા છે અને બધાની પાઘડી અલગ હોય. દરબારની અલગ હોય, કારડિયા રજપૂતની અલગ હોય, કુંભારની અલગ હોય, રબારીની અલગ હોય, ઢેબરિયાની અલગ હોય. દરેકની પાઘડી અલગ હોય. કોકમાં ચાંચ ઊંચી ને કોકમાં ચાંચ નીચી હોય ને કોકમાં પાછળ ચોગું ને કોકમાં આગળ ચોગું ને. એ પાઘડી પણ જે વાળી શકે એ વાળી શકે. રાગ પાગને પારખું. પારખું એટલે જસ્ટિફિકેશન કરવું. શું સાચું
શું ખોટું, શું હિતકારી, શું અહિતકારી, શું અસત્ય, શું સત્ય, એનું પારખવું એ પણ આત્મવિદ્યા છે, આત્મજ્ઞાન છે. રાગ પાગને પારખવું, નાડીને વળી ન્યાય. નાડી એટલે નાડી જોવી. ડૉક્ટરો નાડી જોઈ અને રોગનું નિદાન કરે. આપણા બધાના ડાબા હાથમાં તમારા અંગૂઠાનો જે ખૂણો છે ત્યાં તમારી નાડી છે, અહીંયા કને. એ નાડી ઉપર તમે બીજા હાથની આ 3 આંગળી રાખો, આવી રીતે. આ પહેલી આંગળી ઉપર આવે, આવી રીતે તમે રાખો. હું તમને નાડી જોતા શીખવાડું, પણ નિદાન કરીને ખોટામાં કરજો. આવી રીતે તમે રાખો અને પછી તમે નાડી જુઓ તો આ આંગળી વાત એટલે કે વાયુની છે, આ પિત્તની છે, આ કફની છે. તમે નાડીમાં તમારો લોહીનો પ્રવાહ જો પહેલી આંગળીમાં ચાલે છે તો તમારા શરીરમાં અત્યારે વાયુ ભરપૂર છે. ઓછી ચાલે છે તો વાયુની તકલીફ છે. બીજી નાડી પિત્તની છે. આ આંગળી નીચે જો લોહીનો પ્રવાહ હાલે, તમારા લોહીમાં થડકો આવે, તમારી નસમાં ઠક 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 એમ અવાજ આવે. આ વાતની છે, વાયુની. આ પિત્તની છે. જો એમાં તમારું લોહીનો થડકો બોલતો હોય તો તમારા શરીરમાં પિત્ત વધારે છે. તમે મરચું બહુ ખાવ છો, અથાણું બહુ ખાવ છો, દહીં બહુ ખાવ છો, ખાટી છાશ બહુ ખાવ છો, રાતે મોડે સુધી જાગો છો, પૂરતી ઊંઘ લેતા નથી. આ નિયમ ખબર પડી જાય. અને સૌથી નીચેની આ જે ત્રીજી આંગળી છે એ કફની છે. જો શરીરમાં કફ વધારે છે તો તમે કફકારક ખોરાક લ્યો છો. તમે ઘી તેલ વાળું વજું ખાવ છો. ભજીયા બહુ ભાવે છે, અને ડુંગળીના તો ભજીયા લાગે કેવા. મને એમ કે આજે ભજીયા હશે, આ ગોટા હતા, મજા આવી. તમે ખાધા ગોટા? તો આવ્યો. હા, એમને લાગે કે હું એકલો ખાઈ ગયો એમ. એટલે આ નાડી જોવી તો એ પણ એક વિદ્યા છે. આપણા ડૉક્ટરો નાડી જોઈને નિદાન કરે. હવે તો ડૉક્ટરો નાડી નથી જોતા, હવે તો ખીચું જુએ છે. હવે તો પહેલાં જ કહે છે 50,000 રૂપિયા જમા કરાવી આવો. અને રમેશભાઈ, તમને તકલીફ એવી છે કે મારે 2 ડૉક્ટર વડોદરાથી બોલાવવા પડશે, 2 અમદાવાદથી બોલાવવા પડશે, 1 ખેડાથી બોલાવવો પડશે, 1 કચ્છમાંથી બોલાવવો પડશે. 6 ડૉક્ટર ખપશે. ડૉક્ટર ભલે એની કોલોનીમાં એની સામે જ રહેતા હોય. એટલે આપણે કહીએ ના બોલાવી લો. મને તો જીવવું છે હો, એમ કરીને શીશામાં ઉતારે. પછી હાથની નાડી જુએ, પછી પગની નાડી જુએ, એમ કરીને આપણે ઠા જલાવે. આપણે એને કહી દઈએ, સાહેબ તમારા હાથમાં છે, હું જીવાડો તોય તમે અને મારો તોય તમે. ડૉક્ટર બસ આપણે એટલું જ ખપતું હતું. આ નાડી આપણને જોતા આવડતી હોય તો આપણે જોઈ શકીએ કે આપણા શરીરમાં કયું તત્વ વધારે છે, કયું ઓછું છે. એના માટે શું કરવું? કફ વધુ છે, જો તમારી લોહીનો થડકો આ ત્રીજી આંગળીની નીચે આવે છે તો તમને કફ તત્વ વધારે છે. તમે કફકારક ખોરાક ઓછો કરો, સમયસર જમી લ્યો, રાતે દહીં ન ખાઓ, રાતે વઘારેલા મરચાં ન ખાઓ, બપોરના ભીંડાનું શાક ન ખાઓ. એનો આહાર વિહાર છે, દિનચર્યા છે, ઋતુચર્યા છે. ઋષિ મુનિઓ તો ચિકાર કામ કરી ગયા છે. આપણા કને જોવાનો સમય ખપે. નાડીને વળી ન્યાય કરવો. સાંભળજો ભલા, હવે તમારો મુદ્દો આવે છે, પટેલનો, પાટીદારનો મુદ્દો હવે આવે છે. ન્યાય કરવાનું કામ તમારા વડીલો કરતા, એટલે તમને પટેલ નામ દીધું. તમે પટેલ કહેવાઓ છો ને, એટલે કહેવાઓ છો. મરાઠી ભાષામાં ન્યાયાધીશને પટેલ કહેવાય. અને પટેલને, પાટીદારને, કડવા પાટીદારને ભગવાને એટલી ન્યાયિક બુદ્ધિ દીધી છે, એટલું તર્ક આપ્યો છે, એટલું લોજિક આપ્યું છે કે એ કોઈ દિવસ અંગત સ્વાર્થ માટે ખોટું નહીં બોલે. દીકરાનો વાંક હશે તો પટેલ કહી દેશે, બેટા તું અહીંયા ખોટો. એ પટેલ કહી શકે. પાટીદાર અને પટેલ આ 2 તમારા ઇલકાબ છે. મૂળ તો તમે પંજાબના ભગવાન કુર્મ જે થઈ ગયા એના વંશજો, કુર્મી ક્ષત્રિય, એ પંજાબથી આવ્યા. કચ્છમાં પહેલાં સિકરા આવ્યા, પછી ગઢશીસા ગયા, પછી ખોંભળી ગયા, ધોળું નાગલ પર ગયા, ભાદાણી ઘણાની ગયા, લીંબાણીએ ઘણાની ગયા, અને એમ કરીને પછી બધાના વંશ આગળ વધ્યા.
હું બ્રાહ્મણ છું, હું ભટ્ટ છું, મારો આ મારો શોખ છે, મારો ધંધો છે, મારો વિષય છે. આ નાડીને વરી ન્યાય તરવું તંતરવું તસ્કરવું આ આપે આપ કળાય. તરવું પાણીમાં તરવું, તો તરવાના કેટલા પ્રકાર છે તમે જુઓ છો. બાર્સેલોના અને ઓલિમ્પિકના ને જ્યારે દાવ આવે છે એમાં ટીવીમાં બતાવે ત્યારે ઠેકડા દઈને તરવું, બટરફ્લાય ને, બરોબર. તરવું તરવું સાગર હોળકે શું શસ્ત્રની ધાર. માત્ર મનુષ્ય જન્મમાં જ સંભવ છે ભવસાગર તરવાનું. 84 લાખ યોનિમાં બુદ્ધિ તત્વ હોતું નથી. કૂતરું ખાઈ પીને સૂઈ જાય છે, ભૂંડ ખાઈ પીને સૂઈ જાય છે, બકરા ખાઈ પીને સૂઈ જાય છે. માત્ર મનુષ્ય પાસે બુદ્ધિ છે, આપણા કને તર્ક છે. એટલે મનુષ્ય ઉપર એ જવાબદારી છે કે પછી ગડપણમાં ગોવિંદ ભચાશે નહીં, લોભ વૈભવને તનને તજાશે નહીં. હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો. જીવન થોડું રહ્યું, જીવન તો આમ નીકળી જશે. સમય રેતીની જેમ સરતો જાય છે. સમય આપણી રાહ નહીં જુએ. સૂર્યોદય નથી થયો, સૂરજ નથી ઉગ્યો, સૂર્ય ઉગવાની આપણે રાહ જોશું, પણ સૂર્ય ભગવાન આપણી રાહ નહીં જુએ. તમે હિસાબ કરો, જેને જેટલા વર્ષ થયા એના દિવસ કેટલા થયા, એના કલાક કેટલા થયા, એની મિનિટ કેટલી થઈ, એની સેકન્ડ કેટલી થઈ. કેટલો સમય આપણે ગુમાવી દીધો. શું કર્યું? આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને મહેતાજી કરી કામે લગાડજો. આ જિંદગીના ચોપડામાં, આ જિંદગીના ચોપડામાં સરવાળો લગાવવાનો છે. લાવ્યા તા કેટલું ને લઈ જવાનું કેટલું. નથી કાંઈ લઈ આવ્યા, નથી કાંઈ લઈ જવાનું. અંતે તો જાઉં જીવને એકલું, એ સાથે પુણ્ય ને પાપ રે, હેતે હરી રસ પીજીએ. ભક્તિ ભેગી હાલશે, બાકી બધું અહીંયા પડ્યું હશે. માટે હમણાં તમારો વિદ્યા મેળવવાનો સમય છે. વિદ્યા પામો. વિદ્યાને માટે હેરાન થાવ, દુઃખી થાવ, ખૂબ વાંચો, ખૂબ લખો. તમને જે ભણાવવામાં આવે છે એ સવાલ જવાબ તમે ગાઈડમાં જોઈને પણ બુકમાં એકવાર લખો. લખશો તો યાદ આવશે, તો પરીક્ષામાં લખી શકશો. આજે કર્યું હશે એ કાલે કામ આવશે. તમે વિચાર કરો કે પરીક્ષા તો ઠેઠ એપ્રિલમાં છે, હજી 6-8 મહિના પડ્યા છે, અને રમો ને ક્રિકેટ. હાલો, 20 રૂપિયાવાળી રમત ને 30 રૂપિયાવાળી ને 40 રૂપિયાવાળી ને મોટો બેટ લઈ આવે 50 રૂપિયાવાળી. મારા કને છોકરા હતા ને પારાધીના ને, અને અસી પેંડી પાસ થઈ વેંદાસી. પાસ અમને કરવા પડે છે, શું થઈ વેંદાસી. એટલે વિદ્યા તમારું ધન છે, વિચાર તમારું ધન છે, સંસ્કાર તમારું ધન છે. એ જ તમને કામ આવશે. બીજું કાંઈ લઈ નથી આવ્યા. બંધ મુઠ્ઠી લઈ આવ્યા, ખાલી હાથ લઈ જાશું, કાંઈ નહીં આવે હાથમાં. તો વિદ્યાર્થી તરીકેનો તમારો ધર્મ છે, વિદ્યાર્થી તરીકેનો તમારો સમય છે. ખૂબ વાંચો, ખૂબ લખો, ગુરુજીની આજ્ઞાનું પાલન કરો. રોજ તમારો લેસન એક વખત લખો, તમારા પ્રશ્નોના જવાબ લખો. અને છતાં વિદ્યામાં ક્યાં પણ તમને અડચણ જેવું લાગે તો મારા નંબર હરસુખભાઈ કને છે, હું નોકરીમાં હતો. હજી તમારા પ્રશ્નોના જવાબ હું આપીશ. ભણો, ખૂબ ભણો, ખૂબ આગળ વધો. જીવન પણ એક વિદ્યા છે. જીવન સારું જીવવું એ પણ એક વિદ્યા છે. એમાં પણ અક્ષર કામ આવે છે, એમાંય બરાખડી આવે છે, એમાંય જિંદગીનું ગણિત આવે છે, જિંદગીનો ઇતિહાસ આવે છે, જિંદગીની ભૂગોળ આવે છે. તો આ રીતે ખૂબ આગળ વધો. ફરીથી હરસુખભાઈએ, પરમ પૂજ્ય સંતોષશ્રીએ અને આપ સૌએ મને બોલવાની તક દીધી. મારી અંદર એક શિક્ષકને તમે ધબકતો રાખ્યો છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બોલો નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. શિયાવર રામચંદ્ર ભગવાન કી.
પવન સુત હનુમાન હનુમાન કી જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. ખૂબ ખૂબ આભારી છીએ સાહેબ આપના. આપે જે જીવન મૂલ્યો બાળકોને આપ્યા છે, વિદ્યાર્થી તરીકે આપણામાં કેવા ગુણો હોવા જોઈએ, જે ગુણો સાહેબે આપણને વર્ણવ્યા એ ગુણોનો વિકાસ આપણા જીવનમાં થાય તો જ આપણે એક આદર્શ વિદ્યાર્થી બની શકીએ અને આદર્શ વિદ્યાર્થી જ સમાજ ઘડતરમાં પોતાનો સહયોગ આપી શકે એવો ભાવ છે. વિશેષ સમય ન લેતા સાહેબ આપશ્રીએ અમારું આમંત્રણ સ્વીકાર્યું અને ખૂબ લાંબેથી આપ સફર કરી અમારા મિત્રોને પણ અહીં ઉપસ્થિત કર્યા. સાથે સાથે આપ પણ અહીં અમારી માર્ગદર્શન માટે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભારી છીએ. પ્રથમ સંતો આપણી વચ્ચેથી વિદાય લેશે, ત્યારબાદ જ આપણે આપણું સ્થાન છોડીશું. આપણે આપણો જમણો હાથ ઊંચો કરી અને અભિવાદન કરીશું અને સંતો પોતાના નિવાસસ્થાને જાય ત્યારબાદ કેટલીક સૂચનાઓ છે એનું આપણે ધ્યાન રાખીશું અને સૂચનાઓ પાલન કરવાની આપણે ખાસ તકેદારી રાખીશું. સંસ્થાના જે પણ સંસાધનો આપણને સાંપડ્યા છે એનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે. ક્યાંય પણ સામાન્ય હાનિ થાય એવું કાંઈ પણ કૃત્ય આપણે કરીશું નહીં. સંસ્થામાં જે યોજનાની આપણે પ્રાપ્ત થઈ છે તે આપણે યોગ્ય રીતે ઉપયોગમાં લેવાની છે. હવે અહીંથી તમને એક સાથે રમતમાં જવાની છૂટ આપવામાં આવે છે. ઝડપથી